ગઈ રાતે જે ઘટના બની હતી શું ઘટના હતી ને કઈ રીતના આખી જે અત્યારે 3 વ્યક્તિ હતા એમાંથી એકનું મૃત્યુ થયું છે, બેની અત્યારે સ્થિતિ શું છે? ગઈકાલે મતલબ કે 6 તારીખે રાત્રે 7:15ની આસપાસ અમારા બી બ્લોકના બેઝમેન્ટ 1માં એક અમારો સમ્પ પંપની પીટ છે, એની આજુબાજુ અમારા 3 સફાઈ કર્મીઓ કામ કરી રહ્યા હતા અને આકસ્મિક રીતે એક સફાઈ કર્મીનો પગ સ્લીપ થતાં એક કર્મચારી એ પીટમાં પડી ગયા. સાથે જે 2 સહકર્મચારીઓ હતા એના બચાવમાં સાથે અંદર ઉતર્યા, પણ અંદરના જે ટોક્સિક ગેસના એન્વાયરમેન્ટને લીધે એ ત્રણેયને તકલીફ થઈ. એક જે અમારા કર્મચારી હતા એમને તો તાત્કાલિક અમારા જે આજુબાજુના જે સ્ટાફ હતા એમને બહાર નીકાળીને રેસ્ક્યુ કરી લીધા. બીજા સ્ટાફને 2 સ્ટાફ જે અમારા કર્મચારીઓને રેસ્ક્યુ કરવા માટે અમે ફાયર ટીમને સ્કોડને બોલાવી હતી અને એમને રેસ્ક્યુ કર્યા. ત્રણને અમે સારવાર હેઠળ લીધા હતા અને એમાંથી એક કર્મચારી સ્ટેબલ હતા અને તાત્કાલિક થોડી સારવારમાં સ્ટેબલ થઈ ગયા હતા. બીજા 2 કર્મચારીઓની હાલત ગંભીર હતી. એમને જે શક્ય હોય અત્યારની જેટલી બી આધુનિક જે ટેકનોલોજી છે બધી અમે સારવાર આપી, બરાબર છે. એમાંથી એક દુઃખદ ઘટના થઈ કે એકનો અમે જીવ ના બચાવી શક્યા, જે અમારા માટે પણ દુઃખની વાત છે, કેમ કે આ કર્મચારીઓ અમારી સાથે 5-6 વર્ષથી વધારે સમયથી જોડાયેલા છે, એટલે અમારા માટે પણ એક પરિવારના સભ્ય બરાબર હતા, એટલે એ દુઃખદ ઘટના થઈ જ. બીજા એક જે સભ્ય છે એ અમારા જે સફાઈ કર્મચારી એ અત્યારે થોડું ક્રિટિકલ હાલતમાં છે. એમના માટે પણ અમે જે અત્યાધુનિક જેટલી ટેકનોલોજી કે જેટલી સારવાર છે એ એમના માટે ચાલુ છે. અમારી આખી ડૉક્ટરની ટીમ, સર્જન, કાર્ડિયોલોજીસ્ટ બધા જ એમની પાછળ લાગેલા છે અને એમની કન્ડિશન ઇમ્પ્રૂવ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્રીજા જે સ્ટાફ જે અમારા કર્મચારી હતા એ અત્યારે એકદમ સ્ટેબલ છે, સ્વસ્થ હાલતમાં છે અને અત્યારે સારવાર હેઠળ છે. હા, સેફટીનું ધ્યાન રાખવામાં આવેલું હતું. એ છતાં પણ અત્યારે અમે આજથી અમારી જે સંસ્થાકીય તપાસ ચાલુ કરી છે. જો આ વસ્તુમાં અમને કોઈ પણ જાતનો સેફટીમાં કોઈ લેપ્સિસ જોવા મળશે તો જે પણ કોઈ માણસો હશે કે જે ઘટના બની એના માટે ગુનામાં સંડોવાશે એને અમારી સંસ્થાકીય અમે જે પણ કડક કાર્યવાહી કરશું અને જરૂર પડશે તો એમને ફરજ મુક્ત પણ કરીશું. સફાઈ માટે મોકલવામાં આવતા હતા અને જે એમનું કામ નહીં છતાં આપણે કામ કરવામાં આવતું. વસ્તુ એવી છે કે આપણે એ પીટની આજુબાજુનો જે એરિયા છે એમનું કામ ચાલી રહ્યું હતું અને એક અકસ્માત રીતે એમને જે એક સફાઈ કર્મચારી અંદર પીટમાં પડી ગયા હતા. અચ્છા સર, આપ ફોર્મ કહો છો, જો કે જે આપણા જ હોસ્પિટલના કર્મચારી છે એ લોકોનું કહેવું છે કે ડ્રેનેજનું કામ હતું, વારંવાર દબાણ કરવામાં આવતું હતું. કોઈ જેવી શાને કૃણાલ કરીને જે હોસ્પિટલના કોઈ ઓથોરાઇઝ વ્યક્તિ છે તેના પણ નામ લઈને આક્ષેપ કરાયા છે કે તે લોકો દ્વારા જબરદસ્તી કરાતી હતી. આ જ વસ્તુ મેં જ્યારે તમને કહી કે આ જ બધી માટે અમે સંસ્થાકીય તપાસ આજથી શરૂ કરી દીધી છે. જે કોઈ પણ અમારા કર્મચારી કે એમના કોઈ પણ હેડ ધ્યાનમાં આવશે કે આ પ્રકારની કોઈ પણ વસ્તુ થઈ છે તો એના સામે અમે પાક્કું કડક જે અમારા પગલાં લઈશું અને જરૂર પડીશે તો એમને ફરજ મુક્ત પણ કરીશું. એમાં આપણે અંદર પંપ મૂકેલો હોય છે, એટલે જે અત્યારે ચોમાસાના વાતાવરણના લીધે જે કંઈ એમનો જે ડ્રેનેજને બહાર ફેંકવાનું હોય એ કામ ચાલુ હોય છે અને ઘણીવાર એ મોટરનું રિપેરિંગ અથવા તો એ મોટર બદલવી કે કંઈ હોય તો એના માટે એનું જે ઉપરનું ઢાંકણ હોય એ ઘણીવાર ખોલવામાં આવતું હોય છે. હા, એ હોય છે. એ જ અમારો તપાસનો વિષય છે. બધું એ એરિયામાં એક્ઝેક્ટલી સીસીટીવી નથી, પણ જે જોડાયેલા છે સાથે કર્મચારીઓ, સહકર્મચારીઓ હતા એ બધાની અમે સાથે વાત કરીશું અને પછી જે કંઈ હશે વાસ્તવિકતા એ પ્રમાણે અમે પગલાં લઈશું. આજે આક્ષેપો હોસ્પિટલના સ્ટાફ ઉપર થઈ રહ્યા છે, એમાં તથ્યતા કેટલી કે દબાણ કરવામાં આવતું હતું કે અમારું કામ નથી છતાં કરાવવામાં આવતું, આમાં તથ્યતા કેટલું આપનું શું માનવું? તપાસનો વિષય છે. તપાસ કર્યા પછી જ એના પર કંઈ કહી શકાય. અમારા સંસ્થાકીય જે કંઈ એમને નિયમો પ્રમાણે જે કંઈ શક્ય હશે એમાં સહાય કરીશું. જે મૃત્યુ પામી ગયા છે અને અત્યારે જે 2 લોકોની સારવાર ચાલે છે, તો સારવારનો ખર્ચો હોસ્પિટલ ઉપાડશે અને જે મૃત્યુ પામેલા છે એના પરિવારને શું સહાય કરશે? 100% જેમનો સારવારનો ખર્ચ છે હોસ્પિટલ જ ઉપાડશે અને જે મૃત્યુ પામ્યા છે એના પણ અમારા જે સંસ્થાના નિયમો પ્રમાણે
અમે જે કંઈ એમને શક્ય હશે એ બધી સહાય કરીશું.